टॉप स्टॉक्स ની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી। આપ બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? जी गुड मॉर्निंग। સૌથી પહેલાં તો ફરી એક વખત આજે મેન ઇન્ડસ્ટ્રીઝ પર નજર રાખીશું, કારણ કે અહીંયા સેબીનું એક્શન આવતું જોવા મળ્યું છે। એના બે ટોચના અધિકારીઓ વિરુદ્ધ, એટલે ખાસ કરીને એના પર ધ્યાન રાખવાનું। એમના બે અધિકારીઓ હતા, ખાસ કરીને મેન ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન રમેશ મનસુખાની, એમડી નિખિલ મનસુખાની અને એક્સ CFOને 2 વર્ષ માટે તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અને ખાસ કરીને ફંડ ડાયવર્ઝન માટેનો આ પ્રતિબંધ છે, 25 લાખ રૂપિયાનો દંડ પણ તેમને ફટકારવામાં આવ્યો છે। હવે શું થયું હતું, તો ખાસ કરીને એમણે એવું સેબીની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એમની એક સબસિડરી કંપની હતી મેરિનો શેલ્ટર્સ, એની કન્સોલિડેટેડ કરવા માટે તેઓ નિષ્ફળ રહ્યા હતા। 2015થી 2021 દરમિયાન તેમણે બરાબર આ કંપનીના હિસાબો નહોતા દર્શાવ્યા। મિસપ્રિન્ટેડ જે રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન હતા એની અંદર પણ ખાસ કરીને ગડબડી જોવા મળી હતી, અને એને લઈને ખાસ કરીને સેબીએ આ નિર્ણય લીધો છે 2 અધિકારીઓને પ્રતિબંધ મૂકવાનો, એટલે એના પર એક ફોકસ રહેશે। આજે ચોક્કસથી એક નેગેટિવ ઇમ્પેક્ટ તમને મેન ઇન્ડસ્ટ્રીઝ પર આવતી જોવા મળશે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું। પરંતુ આજના દિવસે જુઓ, તમને OMCs અને ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઓ ફરી એક વખત આજે ફોકસમાં દેખાશે। ગઈકાલે આપણે આ ઓઇલ એન્ડ ગેસ આખું સેક્ટર એવું હતું કે જ્યાં આગળ તેજી જોઈ હતી, પરંતુ જો બ્રેન્ટની અંદર આજે ફરી પાછો એક વખત ઘટાડો આવ્યો છે। ઈરાકે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ક્રૂડની સપ્લાય શરૂ કરી દીધી છે, જેને કારણે બ્રેન્ટની અંદર ઘટાડો આવ્યો છે। ગઈકાલે લગભગ 4% જેટલું બ્રેન્ટ તૂટીને $67 નજીક આપણને આવતું જોવા મળ્યું, અને એક દિવસમાં લગભગ $2નો ઘટાડો અહીંયા આવતો જોવા મળ્યો છે, એટલે એના પર એક નજર રાખીશું। OMCs ફાયદો થશે, ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઓ થોડીક દબાણમાં આવી શકે છે, અને જેમ અત્યારે આપણે જોયું કે ખાસ કરીને BPCL પણ આજના દિવસે ફોકસમાં છે, એટલે OMCs અહીંયાથી આપણે ધ્યાનમાં રાખીશું આજના દિવસે। બીજી તરફ ઉનો મિંડા પર નજર રાખજો। 2027થી ઇલેક્ટ્રિક કાર, બસ, ટ્રકને અવાસથી લેસ કરવું પડશે। અવાસ એટલે કે એકોસ્ટિક વ્હીકલ એલર્ટિંગ સિસ્ટમથી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે નોટિફિકેશન જાહેર કર્યું છે, એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખજો કે હવે નવા જે 2027થી પ્રોડક્ટ માર્કેટમાં આવનારા જે પ્રોડક્ટ હશે તેને માટેની આ પ્રકારની તૈયારી, અને એને લઈને કદાચ આપણને ભાવ પણ વધતા જોવા મળે આવનારા સમયમાં, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનો છે। બીજી તરફ તમારે UPL અને કેપ્લિન પોઈન્ટ આ બે પર નજર રાખવાની છે। ભારત અને બ્રાઝિલના ટ્રેડ સચિવોની બિઝનેસને વેગ આપવાના હેતુથી કદાચ અહીંયાથી બેઠક યોજાઈ શકે છે, અને ભારત 7 ઓક્ટોબરે બ્રાઝિલ સાથે એક ઔપચારિક ટ્રેડ મોનિટરિંગ મિકેનિઝમ માટેની બેઠક અહીંયાથી યોજી શકે છે, એટલે એના પર એક નજર રાખજો। ઘણી બધી કંપનીઓને આનાથી અસર થશે, પરંતુ એક વખત આપણને અહીંયાથી લેટિન અમેરિકાની અંદર જે પ્રકારે ભારતનો પ્રવેશ કરવા માંગી રહ્યું છે એ વધારે મહત્વનું છે, એટલે એના પર એક નજર રાખવાની છે। બીજી તરફ ટાટા મોટર્સ પર નજર રાખજો। મૂડીઝે અહીંયા JLRને જે રેટિંગ છે BA1 આપ્યું છે। સાયબર અટેકને કારણે આઉટલુક જે હતું એ ખાસ કરીને નેગેટિવ કર્યું છે। મૂડીઝના મતે જરૂર પડીએ ત્યારે કંપનીને JLRને નાણાકીય મદદ પણ આપી શકે છે, અને કંપનીના BA1 રેટિંગની અહીંયાથી સ્પષ્ટતા કરવામાં આવી છે, એટલે એના પર એક નજર રાખજો। આપણને ખબર છે સાયબર અટેક થયો, તો સાયબર અટેકને પગલે જે ઉત્પાદન અહીંયાથી અટક્યું છે એને લઈને ખાસ કરીને ફરી પાછું એક વખત આ એક્શન આવતું જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર રાખવાની। જુઓ, ખાસ કરીને મોર્ગન સ્ટેનલી અહીંયાથી કહી રહ્યું છે કે કંપની ઓક્ટોબરની શરૂઆતમાં ડીમર્જરની તારીખ જાહેર કરશે। JLR પ્રોડક્શન નોર્મલાઇઝ કરવા પર ખાસ કરીને કામ કરવામાં આવી રહ્યું છે, એટલે એના પર નજર રાખવાની। બીજી તરફ નોવામાં રિડ્યુસ કોલ સાથે 680ના ટાર્ગેટ આપી રહ્યું છે, તો જેફરીઝ પણ રિડ્યુસ કોલ સાથે 575ના ટાર્ગેટ આપી રહ્યું છે, એટલે ચોક્કસથી આજના દિવસે તમને ટાટા મોટર્સ ફરી એક વખત થોડો ઘણો ઘટાડા તરફી રહી શકે છે। આ ઉપરાંત તમારે ટાટા સ્ટીલ પર નજર રાખવાની છે। નેધરલેન્ડ સરકાર સાથે ખાસ કરીને કરાર કર્યા છે, અને હેલ્થ પ્રોજેક્ટને ઇન્ટિગ્રેશન કરવા માટે ડિકાર્બનાઇઝેશન હેલ્થ પ્રોજેક્ટને ઇન્ટિગ્રેશન માટેના કરાર છે। જોઈએ અહીંયાથી આપણને કેવી ઇમ્પેક્ટ આવતી જોવા મળે છે, બાકી આમ તો મટીરિયલ ઇમ્પેક્ટ આની કોઈ બહુ વધારે આવવાની નથી। બીજી તરફ તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ પર નજર રાખજો। રમેશ S દામાણી ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડને લગભગ 2.5 લાખ શેર ફાળવ્યા છે। અબ્બાકુસ ડાયવર્સિફાઈડ અલ્ફા ફંડ અને અબ્બાકુ ગ્રોથ ફંડ બેને પણ એક આ જે શેર છે એ ફાળવવામાં આવ્યા છે, એટલે એના પર એક ખાસ કરીને ફોકસ રાખવાનું। તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ આજે તમને અહીંયાથી થોડી ફોકસમાં રહેતી જોવા મળી શકે છે, કારણ કે અહીંયા નવા ઇન્વેસ્ટરોને આ જે શેર ફાળવવામાં આવ્યા છે એને લઈને ખાસ કરીને એક તેજી જોવા મળી શકે છે। બીજી તરફ તમારે જ્વેલરી સ્ટોક પર ફોકસ રાખવાનું છે, કારણ કે જ્વેલર્સ માટે લોનની શરતો સરળ કરવામાં
કરવામાં આવી છે, લોન સ્વિચિંગની જરૂરિયાતોને હળવી કરવામાં આવી છે, ફ્લોટિંગ રેટથી ફિક્સ રેટ પર સ્વિચ કરવાની છૂટ આપવામાં આવી છે, એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાની. અને આ ઉપરાંત નોન એક્સપોર્ટર્સ માટે ગોલ્ડ લોનની જરૂરિયાતોને પણ સરળ કરવામાં આવી છે અને લોન ચૂકવણીનો સમયગાળો 180 દિવસથી વધારીને 270 દિવસનો થયો છે. અને આ જે બધા નવા નિયમો છે એ 1 ઓક્ટોબરથી લાગુ થવાના છે, એટલે એના પર એક ફોકસ રાખજો. આજે જ્વેલરી સ્ટોક તમને થોડા ઘણા ફોકસમાં રહેતા જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને મેન ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ અને તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ જેવા સ્ટોક આજે આપણે ફોકસમાં રાખીશું. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક જે આજે ખાસ નજર? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત બ્લુ ડાર્ટ સાથે કરીએ તો અહીંયા જે સમાચાર મળતા દેખાઈ રહ્યા છે, 1 જાન્યુઆરી 2026થી સરેરાશ શિપમેન્ટ પ્રાઇસ અહીંયાથી કંપની વધારશે અને 1 જાન્યુઆરી 2026થી 9થી 12% રેન્જમાં આ પ્રાઇસ વધારો આપણને થતો જોવા મળી શકે છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2025 સુધી ઓનબોર્ડ થયેલા નવા ગ્રાહકો પર આ નવા દર લાગુ નહીં કરવામાં આવે, પણ 1 જાન્યુઆરી 2026થી ખાસ કરીને નવા શિપમેન્ટ પ્રાઇસ અહીંયાથી વધારવામાં આવશે. તો અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે બ્લુ ડાર્ટ માટે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે, ગોદરેજ એગ્રોવેટનું કાઉન્ટર છે. અહીંયા જો સેબી પાસેથી કંપનીને વોર્નિંગ મળી છે અને એસ્ટેક લાઈફ સાયન્સને લાગતા એક્વિઝિશન નિયમોમાં ઉલ્લંઘન મામલે આ વોર્નિંગ અહીંયાથી કંપનીને મળતી દેખાઈ રહી છે. એક્વિઝિશન માટે ડિસ્ક્લોઝરમાં વિલંબના કુલ 4 કિસ્સા અહીંયા જોવા મળતા દેખાઈ રહ્યા છે. એને લીધે ખાસ કરીને જે વોર્નિંગ લેટર છે તે અહીંયાથી મળતો દેખાઈ રહ્યો છે. તો ગોદરેજ એગ્રોવેટ અહીંયા એક નેગેટિવ અસર આપણને જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. રેલટેલ કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. પોઝિટિવ સમાચાર છે, કંપનીને ઓર્ડર મળ્યો છે વિશાખાપટ્ટનમ પોર્ટ ઓથોરિટી પાસેથી 37.5 કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે, જેમાં વિડીયો એનાલિટિક્સ અને IoT દ્વારા વિડીયો સર્વેલન્સ માટેના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. તો એક ખાસ ધ્યાન રેલટેલના કાઉન્ટર પર રાખવાનું રહેશે. સમાચારની પોઝિટિવ અસર જોવા મળી શકે છે. BEL આજે પણ ફોકસમાં રહેશે. જો ગઈકાલે આપણે જુઓ તો રક્ષા મંત્રાલય પાસેથી અહીંયા ખાસ કરીને ઓર્ડર મળ્યા હતા. આજે કંપનીને 16 સપ્ટેમ્બરથી હાલ સુધી જો ઓર્ડરની વાત કરી લે તો લગભગ 1092 કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. તો ઓર્ડર બુક ઘણી સ્ટ્રોંગ છે. BEL આજે પણ એક ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે નજરમાં રાખવાનું છે, DCX સિસ્ટમનું કાઉન્ટર છે. પરચેસ ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવી રહ્યા છે. કંપનીને કુલ 49.89 કરોડનો પરચેસ ઓર્ડર મળ્યો છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ મોડ્યુલર એસેમ્બલી માટે 30.32 કરોડનો ઓર્ડર મળ્યો છે અને કેબલ એન્ડ વાયર હાર્નેસ એસેમ્બલી માટે 19.57 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે કુલ બંને ઓર્ડર મળીને 39.89 કરોડના ઓર્ડર મળ્યા છે. ઇઝરાયલ કંપની જે એલ્ટા સિસ્ટમ લિમિટેડ પાસેથી એક ઓર્ડર મળ્યો છે અને બીજું સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો પાસેથી આ બીજો ઓર્ડર કંપનીને મળતો દેખાય છે. તો 2 કુલ ઓર્ડર છે, એને કારણે ફોકસ રાખવાનું રહેશે. DCX સિસ્ટમ એક પોઝિટિવ અસર અહીંયા જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ગ્લોબસ સ્પિરિટનું કાઉન્ટર છે. વોડકાનું અનાવરણ કરવાના સમાચાર આવી રહ્યા છે. વિશ્વની પહેલી પ્રીમિયમ વોડકા જે ટેરાઈ ઇન્ડિયા ક્રાફ્ટ વોડકાનું અનાવરણ તેમણે કર્યું છે. રાજસ્થાનમાં 750 મિલીલીટર બોટલની કિંમત 2245 રૂપિયાની નક્કી કરવામાં આવી છે અને બ્રાન્ડ ટૂંક સમયમાં દિલ્હી, ગુડગાંવ, ગોવા, મુંબઈમાં પણ આપણને આવતી જોવા મળશે. તો ખાસ એક વોડકા નવું બ્રાન્ડનું અનાવરણ કર્યું છે, એને કારણે એક ફોકસ ગ્લોબલ સ્પિરિટ પર પણ રાખવાનું રહેશે. થોમસ કુક નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા ધ્યાન રહેશે કારણ કે હોટલ લોન્ચ કરવાના સમાચાર આવી રહ્યા છે. કંપનીની સબસિડરી કંપનીએ સ્ટર્લિંગ હોલિડેઝ રિસોર્ટ્સ સ્ટર્લિંગ રામપથ અયોધ્યા હોટેલ અહીંયાથી લોન્ચ કરી છે અને લગભગ આ 67મી પ્રોપર્ટી અને 11મું આધ્યાત્મિક સ્થળ છે. સાથે સમગ્ર ભારતમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પર્યટન મંત્રાલય સાથે પણ કરાર કરવામાં આવ્યા છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે થોમસ કુક માટે. આ સમાચારનું રિએક્શન પોઝિટિવ અહીંયા જોવા મળી શકે છે. અહીંયા એક ફોકસ રહેશે. M&M પર નજર રહેશે કારણ કે અહીંયા કંપનીની સબસિડરી કંપની જે છે તે સેમ્પો રોઝનલ્યુનો સંપૂર્ણ હિસ્સો 52 કરોડમાં તેરાને ખાસ કરીને વેચવા જઈ રહી છે. FY25 માટે જો વાત કરી લઈએ તો આ સેમ્પો
રોઝનલ્યુની આવક 370.88 કરોડની આપણને રહેતી દેખાઈ હતી, જેમાં કુલ આવકના ટર્નઓવરમાં 0.23%નું યોગદાન અહીંયાથી મળતું હતું. તો હવે આ કંપનીનો સંપૂર્ણ હિસ્સો 52 કરોડમાં તેરાને અહીંયાથી વેચવામાં આવી રહ્યો છે. તો એક M&Mના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. એવન્યુ સુપરમાર્ટ્સ પર જો નજર કરી લઈએ તો અહીંયા પણ અપડેટ આવતી દેખાય છે. નવો સ્ટોર ઓપન કર્યો છે નવી દિલ્હી ખાતે મોતીનગરમાં. જે એપિકા મોલ છે એને બિઝનેસ સેન્ટર ખાતે એક નવો સ્ટોર અહીંયાથી ખોલવામાં આવ્યો છે અને હવે આ નવા સ્ટોર ખોલ્યા બાદ કુલ સ્ટોરની સંખ્યા જો વાત કરી લઈએ તો 431 આપણને થતી દેખાઈ રહી છે. તો એવન્યુ સુપરમાર્ટ્સ પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે IRFCની વાત કરી લઈએ તો અહીંયા કરાર કરવાના પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે. 2 કરાર કર્યા છે. એક તો મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની પાસેથી લગભગ 10,560 કરોડ માટે આ એક કરાર કરવામાં આવ્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં કોરાડી થર્મલ વિસ્તાર પ્રોજેક્ટ માટે આ કરાર કર્યા છે. અને બીજો કરાર હરિયાણા પાવર જનરેશન કોર્પોરેશન લિમિટેડ સાથે કર્યો છે. લગભગ ત્યાંની વાત કરી લઈએ તો 5,929 કરોડના ટર્ન લોન એગ્રીમેન્ટ માટેના કરાર કર્યા છે, જ્યાં 800 મેગાવોલ્ટ યમુનાનગર પ્રોજેક્ટ માટેના કરાર છે. તો 2 ખાસ કરીને કરાર કરવામાં આવ્યા છે અને મોટા કરાર છે, એટલે ખાસ એક ધ્યાન IRFC પર પણ રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આજે ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા. તે સાથે